ચાલો મિત્રો, આજે આપણે કરંટ અફેર્સની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. 18 મે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. મહિલા નાવિકોના મહત્વપૂર્ણ યોગદાનનું સન્માન કરવું. 2024 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ સેફ હોરાઇઝન્સ મેરીટાઈમ સેફ્ટીના ભાવિને આકારમાં મહિલાઓ. નીલમ સંજીવા રેડ્ડી તેમની જન્મ જયંતિ 19 મે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નીલમ સંજીવા રેડ્ડીને રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમની જન્મ જયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. ભારતના રાષ્ટ્રપતિ 25 જુલાઈ 1977 થી 25 જુલાઈ 1982 સુધી તેમનો સમયકાળ હતો. તેઓ અગ્રણીઓમાંના એક હતા. આંધ્રપ્રદેશના રાજકીય નેતાઓ. જ્યારે આંધ્રપ્રદેશના નવા રાજ્યની રચના કરવામાં આવી ત્યારે સંજીવ રેડ્ડી તેના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા અને 1956 થી 1959 સુધી તે ક્ષમતામાં સેવા આપી. તેઓ ફરી એક વર્ષ માટે 1962માં આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન બન્યા. લોકસભાના સ્પીકર સંજીવા 1967 થી 1969 સુધી લોકસભાના સ્પીકર હતા. રેડ્ડીએ 1989માં પ્રકાશિત પુસ્તક વિધાઉટ ફિયર ઓફ ફેવર રેમિનિસન્સીસ એન્ડ રિફ્લેક્શન્સ ઓફ ધ પ્રેસિડેન્ટનું લેખન કર્યું હતું. વિશ્વ મધમાખી દિવસ 20 મે. પરાગ રજક તરીકે મધમાખીના મહત્વ. તેઓ જે જોખમોનો સામનો કરે છે અને ટકાઉ વિકાસમાં તેમના યોગદાન વિશે જાગૃતિ કેળવવી. વિશ્વ મધમાખી દિવસની થીમ યુવા સાથે સંકળાયેલી મધમાખી. 20 મેના રોજ વિશ્વ મેટ્રોલોજી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. વર્લ્ડ મેટ્રોલોજી ડે એ એકમોની આંતરરાષ્ટ્રીય સિસ્ટમની ઉજવણી કરતી ઘટના છે. તારીખ 1875માં મીટર કન્વેન્શન પર હસ્તાક્ષર થયાની વર્ષગાંઠ છે. મેટ્રોલોજી એ માપનનો અભ્યાસ છે. વર્લ્ડ મેટ્રોલોજી ડે 2024ની થીમ ટકાઉપણું છે. આ વર્ષે યુનેસ્કો દ્વારા દર વર્ષે 20 મેના રોજ યુનેસ્કો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવે છે. 14 મેના રોજ યુનેસ્કોએ તેમના પેરિસ મુખ્યાલયમાં થીમ સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું. અમે આજે ટકાઉ આવતીકાલ માટે માપણી કરીએ છીએ. 20 મેને વિશ્વ સ્વયં પ્રતિરક્ષા સંધિવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ઓટોઇમ્યુન આર્થરાઇટિસ મૂવમેન્ટ IAM દ્વારા ઓટોઇમ્યુન અને ઓટો ઇન્ફ્લેમેટરી બીમારીઓ વિશે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે, જે સંધિવા સાથે પ્રગટ થાય છે. તે સ્વયં પ્રતિરક્ષા અને બળતરા રોગ છે, જેનો અર્થ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ તમારા શરીરના તંદુરસ્ત કોષો પર ભૂલથી હુમલો કરે છે, જેના કારણે શરીરના અસરગ્રસ્ત ભાગોમાં બળતરા થાય છે. ICMR નોનસ્ટિક ટેફલોન કૂકવેરના દુરુપયોગ સામે ચેતવણી આપે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMRએ ચેતવણી આપી છે કે તિરાડ અને ખંજવાળવાળા ટેફલોન કોટેડ નોનસ્ટિક પેનમાં વધુ ગરમ થવાથી મોટા પ્રમાણમાં ઝેરી ધુમાડો અને ખતરનાક રસાયણો ભોજનમાં બહાર આવે છે. જ્યારે 170 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઊંચા તાપમાને રાંધવામાં આવે છે, ત્યારે સંભવિત રીતે ફેફસાની બીમારીઓ અને કેન્સરનું કારણ બને છે. હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ
ન્યુટ્રિશન જે ICMR હેઠળ કાર્ય કરે છે, તેણે તેના બદલે લોકોને ઇકો ફ્રેન્ડલી કુકવેરનો ઉપયોગ કરવા કહ્યું છે, જેમ કે માટીના વાસણો અને કોટિંગ મુક્ત ગ્રેનાઇટ પથ્થરના વાસણો. પોલીટેટ્રાફ્લોરાઇથિલિન સામાન્ય રીતે ટેફલોન તરીકે ઓળખાય છે, જે કાર્બન અને ફ્લોરિન પરમાણુનો સમાવેશ કરતું કૃત્રિમ રસાયણ છે. તે સૌપ્રથમ ઈસવીસન 1930ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું અને તે વાસણોને બિન-પ્રક્રિયાત્મક, નોનસ્ટિક અને લગભગ ઘર્ષણ-રહિત સપાટી પ્રદાન કરે છે. આઈસ્ક્રીમ મેન ઓફ ઇન્ડિયા રઘુનંદન કામથનું 70 વર્ષની વયે અવસાન. નેચરલ્સ આઈસ્ક્રીમના સ્થાપક રઘુનંદન શ્રીનિવાસ કામથનું નિધન થયું હતું. કામથે સૌપ્રથમ મુંબઈમાં આઈસ્ક્રીમ બ્રાન્ડની સ્થાપના કરી હતી. આર્મેનિયા, અઝરબૈજાન, નાર્ગોનો કારાબાખમાં વિવાદિત સરહદ વિભાગો પર સંમત. તે ખાસ મહત્વનું નહીં મિત્રો, પણ ધ હિન્દુમાં હતું તો થોડું લઈ લીધું છે. ગુવાહાટીમાં એડમિનિસ્ટ્રેશન ઓફ ક્રિમિનલ જસ્ટિસ પર કોન્ફરન્સ યોજાઈ. કાયદા અને મંત્રાલય દ્વારા કાયદા અને ન્યાય મંત્રાલય 18-19 મે 2024ના રોજ ગુવાહાટીમાં આસામ સરકારના સહયોગથી ગુનાહિત ન્યાય પ્રણાલીના વહીવટમાં ભારતનો પ્રગતિશીલ માર્ગ શીર્ષક હેઠળની 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરશે. દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સુધારવા માટે નવા ફોજદારી કાયદા શ્રેણીની પ્રથમ કોન્ફરન્સ 20મી એપ્રિલ 2024ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. સૂચિત કર્યા મુજબ આ નવા ફોજદારી કાયદા 1 જુલાઈ 2024થી અમલમાં આવશે. ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સામ્ય અધિનિયમ 2023, ભારતીય દંડ સંહિતા 1860, ફોજદારી પ્રક્રિયા સંહિતા 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872 જેવા અગાઉના ફોજદારી કાયદાઓનું સ્થાન લેશે. IIT દિલ્હી અબુધાબી 24-25માં તેનું પ્રથમ શૈક્ષણિક સત્ર શરૂ કરશે. IIT દિલ્હીનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસે તેનું પ્રથમ શૈક્ષણિક સત્ર 2024-25માં અબુધાબી, સંયુક્ત આરબ અમીરાત UAEમાં શરૂ કરશે. શરૂઆતમાં IIT દિલ્હી અબુધાબી કેમ્પસ અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો ઓફર કરશે. IIT દિલ્હીએ કહ્યું કે વિદ્યાર્થીઓ કમ્બાઇન્ડ એડમિશન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 અથવા જોઇન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ JEE 2024 દ્વારા પ્રવેશ મેળવી શકશે. સેન્ડરની વન્યજીવ અભયારણ્યમાં નવી જમ્પિંગ સ્પાઈડરની પ્રજાતિઓ મળી. કેરળ અને તમિલનાડુના સંશોધકોએ દક્ષિણ-પશ્ચિમ ઘાટમાં સેન્ડરની વન્યજીવ અભયારણ્ય, જે કેરળમાં આવેલું છે, ત્યાંથી જમ્પિંગ સ્પાઈડરની 2 નવી પ્રજાતિઓ શોધી કાઢી છે. નવી પ્રજાતિઓ છે હેબ્રોસેમ્સ સેસ્ટમ સાઇદ્રી અને ઇરુરા સેન્ડરની. તારણો પિયર સમીક્ષા કરાયેલ યુરોપિયન જર્નલ ઓફ ટેક્સોનોમીમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ફોર્બ્સ 30 અંડર 30 એશિયાની યાદીની 9મી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. લેમને વિયેતનામના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ યાદ રાખજો મિત્રો. બ્રાઝિલ 2027 મહિલા વર્લ્ડ કપ સોકરની યજમાની કરશે. ફિફા કોંગ્રેસમાં બ્રાઝિલને 2027 મહિલા વર્લ્ડ કપનું યજમાન જાહેર કરવામાં આવ્યું. ટૂર્નામેન્ટ યોજનાર પ્રથમ દક્ષિણ અમેરિકન દેશ બન્યો. નિખત ઝરીન અને મીનાક્ષી
કઝાકિસ્તાનમાં એલોરડા કપમાં ગોલ્ડ મેડલ જીત્યા? તો ચાલો મિત્રો, આવતા લેક્ચરમાં આપણે નવી માહિતી સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.